રહ્યો છે અને ફૂલ પવન પણ વાઈ રહ્યો છે। તો ગાઈસ રાતના 3 વાગે વાવાઝોડું આવ્યું હતું ને અત્યારે ફરી પણ એવું જ વાતાવરણ થઈ ગયું છે। સ્વાગત છે તમારું એક ફરી નવા બ્લોગની અંદર। આપણે ઘણા દિવસ પછી અત્યારે આપણે બ્લોગ શૂટ કરી રહ્યા છીએ અને અત્યારે ફૂલ વરસાદનો આદર થયો છે, તમે જોઈ શકો છો। રાતે 3 વાગે પણ એવું મિની વાવાઝોડું આવ્યું હતું અને અત્યારે પણ એવો જ પવન ફૂંકાઈ રહ્યો છે। ગાઈસ રાતના 3 વાગે આવી હતી એની હું તમને થોડી ક્લિપ અંદર નાખીશ, જો દેખાતું નથી, રાતના લાઇટ નથી એટલે। અને આપણે એક પાવરની ડાળ કપાઈ ગઈ છે એ તમને બતાવું, હાલો। ગાઈસ રાતના વાગ્યા છે 3 અને અત્યારે ફૂલ તોફાન ઉપડ્યું છે અને ફૂલ વરસાદ પણ વરસી રહ્યો છે અને ફૂલ પવન પણ વાઈ રહ્યો છે નીલપરની અંદર, તમે ગાઈસ જોઈ શકો છો। વીજળી પણ એવી થઈ રહી છે ફૂલ। તો ગાઈસ આ રાતના 3 વાગે આવેલું મિની વાવાઝોડાના લીધે આપણા બાવરની ડાળ ભાંગી પડી છે। ઘણા બધા વૃક્ષો પણ એવા નુકસાન થયું છે અને ખાસ કરીને બિચારા ખેડૂતોને ઘણું નુકસાન થયું। તો ગાઈસ રાતના 3 વાગે વાવાઝોડું આવ્યું હતું ને અત્યારે ફરી પણ એવું જ વાતાવરણ થઈ ગયું છે। એરંડા, જીરું, ઘઉં એમાં મોટા પાયે અત્યારે નુકસાન થયું। જો કે રાતના ખૂબ જ પવન ફૂંકાતો હતો અને વરસાદ પણ વરસ્યો, એના લીધે અત્યારે ખેડૂતોને બિચારાઓને નુકસાન થયું છે। અત્યારે બધી સાઈડ વરસાદનો આદર છે, તમે જોઈ શકો। ફૂલ પવન પણ ફૂંકાઈ રહ્યો છે, જો કે મારો અવાજ આવતો હશે કે નહીં આવતો એ મને કાંઈ ખબર નથી। પવનના હિસાબે અવાજ કદાચ નહીં આવતો હોય તમને। તો બ્લોગમાં બન્યા રહેજો અને આપણે ઘણા દિવસ પછી બ્લોગ શૂટ કરી રહ્યા છીએ એટલે જે વસ્તુ અમુક બતાવીએ છીએ એ બતાવશે, નહીં કરતા બ્લોગ પૂરો કરી। ગાઈસ રાતની જેમ અત્યારે પણ ફૂલ પવન ફૂંકાઈ રહ્યો છે, મિની વાવાઝોડું જોઈ શકો છો। વરસાદનો પણ ફૂલ આદર છે અત્યારે ચારે ગાઈસ આ છે આ છે અમારી ચેરી ટમેટી ગાઈસ, તમે જોઈ શકો છો। અત્યારે ખૂબ જ પ્રમાણમાં આમાં ચેરી ટમેટીઓ આવી છે। તો ગાઈસ ચાલો આપણે ટમેટીઓ વીણી લઈએ। ये रही चेरी टमेटी, देखिए गाइस। आ छे चेरी टमेटी, आ छे લીંબુ, આ છે ગોરસ આંબલી અને આ છે લીંબુ। અને અત્યારે આપણે રખડી રહ્યા છીએ, બધું જોઈ રહ્યા છીએ શું શું નુકસાન થયું છે એ। તો બ્લોગમાં જોડાયા રહેજો। કાકાના ઘરેથી આવતા રહ્યા કારણ કે સાંતા ચાલુ થઈ ગયા છે અને હું તમને એક વસ્તુ બતાવું। આ છે આપણા જાયફળનું ઝાડ અને એમાં એક માળો છે ચકલીનો,
હવે શેનો છે મને ખબર નહીં, પણ ચકલીના બચ્ચા જેવા લાગે છે. તમને બતાવું, આ છે એનો માળો અને એની અંદર બચ્ચા હું તમને બતાવું. 3 બચ્ચા છે ગાઈસ એની અંદર. આ રહ્યા બચ્ચા 3. બિચારા બિયા રહ્યા છે અત્યારે, ફૂલ પવન ફૂંકાઈ રહ્યો એટલે. તો વ્લોગમાં જોડાઈ રહેજો ગાઈસ. એની કારીગરી પણ જુઓ, એ પક્ષીની કેવી રીતે એમને માળો બનાવ્યો છે. આ છે એનો માળો અને તેની અંદર બચ્ચા છે 3. આ 3 બચ્ચા. જાણે કે કેમ ગાઈસ સોય દોરાથી સીવલ હોય એવી ટાઈપથી એને માળો બનાવેલ છે. આ પક્ષીનું નામ તમને આવડતું હોય તો કોમેન્ટ કરજો. અમને તો ચક્કીના બચ્ચા જેવા લાગે છે એટલે. આ ચાલુ થઈ ગયા છે અને પવન પણ ફૂંકાઈ રહ્યો છે. અને આ છે અમારો ભૂરો. ભૂરા कैसे हो? ये है हमारा भूरा, आप देख सकते हो. તો ગાઈસ અત્યારે બેન બનાવેલી છે ભેલ. તો હાલો જેને ખાવી હોય આવી જાઓ, વ્લોગમાં બન્યા રહેજો. ટમેટા સુધારે છે, પછી હજી એક ડુંગળી નાખશે. આમ જુઓ બેનબા, થોડુંક ઊંચું. ગાઈસ બેને ડુંગળી અને ટમેટા સુધારી નાખ્યા છે. હવે નાખશે તેની અંદર મમરા. તમે કઈ રીતે ભેલ બનાવો છો એ કોમેન્ટમાં કહેજો, અને ક્યાં ક્યાં વરસાદ છે એ પણ મને જરીક કોમેન્ટમાં જણાવજો. બેન ને અહીંયાને તીખી ખાવી નહીં એટલે આપણે હવે માથેથી મસાલો છાંટશી. તો આજનો બ્લોગ કેવો લાગ્યો એ કોમેન્ટમાં જણાવજો, અને નવા હો તો સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ પાછા બીજા બ્લોગમાં. ત્યાં સુધી આવજો. જય માતાજી.